મળી એક હુબકો આવે મેલડી તને લાખનો કાકા ખૂટ્યા મેલડી મારે કટમ ખૂટ્યા મારી મેલડી મારે મામા ના મોહા ના દેવી એ મારી મેલડી નાના મેકીન મરી ગયા મારી દેવી મારે માને બા જેને કાકા નો હોય કુટુંબ નો હોય મામાના મોહર નો હોય બાપ એ નાના મેકીને માને બાપ મરી ગયા હોય ભાઈ એ આ બધી વખતની વાતો છે સાહેબ માણસ કોઈ બળવાન નથી માણાનો સમય બળવાન છે એ કાકા નહીં કુટુંબ નહીં મામા નહીં મોહાર નહીં સાહેબ પણ એક નોધારી દીકરી મામા ગામની માલપા બટકું રોટલો માગીને પોતે જીવન ગુજારો કરી અને એક પોતાને આંધળી માં છે પોતાના બાપની માં પોતાની ગઈઠી માં છે એ આવડિયા દીકરી રાતે નો વધે એટલી દિવસે વધે દિવસે નો વધે એટલી રાતે વધે સાહેબ પોતાના બાપની માં એટલે પોતાની ગઈઠી માં પોતે બુઢી માથે પાપણું પરતળી ગઈ માથે સફેદ વાળ આવી ગયા છે સાહેબ ગામની માલપા બટકું રોટલો માગીને જે દીકરી ઉંમરના એક થઈને દીકરીના પીળા હાથ ગામે મળીને કરી દીધા હો સાહેબ એ આખા ગામે મળી અને ગઈઠી બુઢી ડોસીને તેથી ગામે ભેગા થઈને એટલું કીધું કે એ માડી હવે તમારી દીકરી જુવાન થઈ ગઈ ને એ તમારી આગળ પાછળ કોઈ નથી બે મા દીકરી સિવાય કોઈ નથી પણ અમે ગામ છે ને આ દીકરી નહીં અમારા ગામની ઇજ્જત છે અને અમારી ઇજ્જતને અમે જવા નહીં દઈ સાહેબ એ વાત કરતા વાર લાગે સાહેબ આખા ગામે મળી અને 5-25 રૂપિયાનો ટેકો કરી અને દીકરીની જેદી જાડેરી જાણ આવી સાહેબ સોરીના 4 ફેરા ફરી અને પહેલા તો ગામનો મુખી હતો ને એને દીકરી મળવા ગઈ મુખી બાપા હા બેટા મુખી બાપા હવે તો હું એક ઘડીની મહેમાન છું હમણાં ગામને મેકીને સદાયની માટે મારા હાહરવેલના માર્ગે વહી જાય પણ એ આ મારી બુઢી માર રહી ને એનું તમે ગામ મળીને ગડપણ પાડી દેજો સાહેબ જેના આંગણે દીકરી નો હોય ને તુલસી નો કેરો નો હોય ને એનું આંગણું શમશાન હોય સાહેબ દીકરી છે તુલસી નો કેરો છે દીકરી છે સાહેબ એ હગા ભાઈઓ કદાચ 5 વીઘા જમીનનો ભાગ પડે એક સા ઓછો આવ્યો હોય ને તો એક સા માટે સાહેબ માથા ફાડી નાખે બાપનો દીકરો બાપના દીકરાનું માથું ફાડી નાખે પણ સાહેબ એ આ ઢીંગલીઓ તો ક્યાં જન્મી છે ને ક્યાં એનું શમશાન છે એ આને ખબર નથી સાહેબ એ દીકરો કદાચ
ગમે હોય, લૂલો લંગડો બાડો કે બોબડો, આપણા દીકરાના શમશાનની આપણને ખબર હોય, દીકરો અહીંયા જન્મો છે ને આજ ગામના શમશાનમાં એની અંતિમ ક્રિયા થવાની છે. પણ સાહેબ દીકરી જન્મે અહીંયા, કોઈને ખબર નથી કે આ દીકરીનું શમશાન કયા ગામ છે. અને એ દીકરી સોરીના 4 ફેરા ફરી ગામના સરપંચને ભલામણ કરી, ગામના મુખીને ભલામણ કરી, આડોશી પાડોશીને ભલામણ કરી, અને પછી પોતાની બુઢી માં હતી, પોતાના બાપની માં, એને મળવા ગઈ છે. અને કવિ કે છે સાહેબ, काल जाके मारी बात थी छूटी काल जाके દુનિયાની માલપા હું કોઈ એવો પથ્થર દિલનો માણા નથી ભાળતો. એ સાહેબ કદાચ માવતર મરી જાય તેની આંખ ભીની ન થાય, અરે હગો બાંધવ મરી જાય તો આંખ ભીની ન થાય, અરે પત્ની મરી ગઈ હોય તો ઘણા એવા હોય જેની આંખનો ખૂણો ભીનો ન થાય. પણ સાહેબ એક જ આ પરી છે ને, પરી જેથી પાંખું ફફડાવીને આંબાની ઉપરથી ઉડવાની તૈયારી કરે અને પછી પોતાના બાપની સામે ડગલા માંડે ને સાહેબ, દુનિયામાં એવો મરદ એકેય નથી જલમોક જેની આંખો ભીની ન થાય. પોતાની બુઢી માને માં એટલું કહીને બથ ભરી, પણ માએ એટલું કીધું કે વિહામા બાપ, તારા માનું તારા બાપનું ગામતરું થઈ ગયું એને તો વર્ષો વીતી ગયા. એ દીકરી મારા જેથી પગ આલ્યા ને, મારા ઘર આલ્યા ત્યાં સુધી મેં ગામના સાણ વાસીદા કર્યા, અરે ગામની વાડીઓની દાડી કરી, પણ તારી માથે મેં કોઈ દી દુઃખ કેવું છે તને દુઃખ મેં જોવા નથી દીધું. પણ જા બાપ, દુનિયાની માલિપા હું બુઢી માં તને કાંઈ દઈ તો નથી શકતી, પણ બેટા મેં મારા સંસ્કારનું પોટલું જે તારા મગજની માલિપા ઉતાર્યું છે ને, મારા કદાચ ગાડું ભરીને દાયદો કરે તો ગામ ભાળે, પણ દીકરી મારી પાસે તેવડ નથી હું તને ગાડું ભરીને દાયદો આપું, પણ મેં રાત ને દી મારા જે જીવનના હતા એ સંસ્કાર ઘોળી ઘોળીને તને પાયા છે ને, જોજે હો એ મારા તો નહીં પણ તારા હાહરવેલ નું ખોરડું રહ્યું ને એને ઉજળું કરીને દેખાડી દે, બાકી હું તને બીજું કઈ નથી કહેતી. પણ સાહેબ એ બાળોતિયાના બળેલા હોય ની ઠાઠણી કોઈ દી ઠરે નહીં, જન્મથી દુઃખ હોય એને દુઃખ જ હોય સાહેબ. એ દીકરીને વિદાય આપી, દીકરીને વિદાય આપીને જાડેરી જાન દીકરી પૈણીને હાહરવેલની માલપા વહી ગઈ, પણ 1 મહિનો 2 મહિનો 3 મહિનો 4 મહિનો 5 મહિના થયા અને દીકરીને ઓધાન કહેતા સારા દિવસો ગયા, ત્યારે સાહેબ સાસુ મેણા મારે, નણંદ મેણા મારે, એ આ નભાઈ છે આની પાછળ કોઈ નથી, હમણાં શ્રીમંત નો દિવસ આવશે આની પાછળ કોણ આવશે? માણા કે કોઈને પિયરમાં પીપળો ઉગ્યો છે, કોઈ નો હોય, પણ આમ કરતા કરતા સાહેબ 6 મહિના પૂરા થયા, 6 મહિના પૂરા થયા અને ગામની માલપા, ગામડા ગામ હોય ત્યાં ભૂદેવ પણ જે કરતા હોય એટલે સારું જે કઈ જોવાનું હોય ને મુહૂર્ત, એટલે ભૂદેવને પોતાના ઘરે બોલાવે. એના સસરા જઈને ભૂદેવને બોલાવીને કીધું, ભૂદેવ મારા દીકરાનું આ નામ છે, મારા દીકરાની વહુનું આ નામ છે, એના શ્રીમંતનું મુહૂર્ત કયું આવે છે, અમને મુહૂર્ત લખી દો. સાહેબ વાતની હવે મજા છે, એટલે અમે કાયમ કહી છીએ સાહેબ કોઈ નો હોય ને એનું મેલડી બની જાય. એ પોતાના આંગણે ભૂદેવ આવ્યા અને ભૂદેવા સાહેબ એક નાની એવી ચિઠ્ઠીમાં એનું સારો દિવસ ને સારું મુહૂર્ત વાર તારીખ લખી દીધી, એટલે પોતાના વવારું
મા બાપ વગરની એક ગરીબડી દીકરી રસોડાની માલમાં બેઠી છે. દીકરી સાંભળે એમ પોતાના સસરાએ કીધું, ભૂદેવ એક કાગળમાં નહીં 2 કાગળમાં લખી દેજો, કારણ કે એક કાગળ અમે ઘરે રાખશું અને એક કાગળ રહ્યા ને અમારા વહુ હમણાં 2 દી પછી આંટો દેવા જવાના છે, એના માવતરને આમંત્રણ દેવું પડે ને, એટલે એક કાગળી અમારા વહુ એના પિયરમાં લઈને જાય છે. સાહેબ ટૂંકમાં વાત કરું, 2 કાગળની અંદર શ્રીમંતના મુહૂર્તના દિવસ લખી દીધા. એક કાગળિયું સસરાએ બેવડ વાળીને ખીચામાં નાખ્યું અને એક નાની દીકરી હતી એને કીધું, જા તારા ભાભી રસોડામાં આ કાગળિયું એને દે, પ્રમદી એના પિયર આટો દેવા જાય ને એ આ કાગળિયું એના માવતરને દેતા આવે. સાહેબ માવતર તો હતા નહીં. નાની નણંદે જઈ અને એટલું કીધું, ભાભી એ આ તમારા પિયરની માલપા કાલે લઈને પ્રમદી આંટો દેવા જાવ ને એ આ મારા બાપુએ કીધું છે તમારા માવતરને આ મુહૂર્તનું કાગળિયું દી આવજો. દીકરીએ લઈ લીધો હશે. એ એક હાથની માલપા મુઠ્ઠી વાળીને આમ કાગળિયું મુઠ્ઠીમાં બંધ કર્યું અને 2 આંખમાંથી આહુડા વહેતા થયા ને. સાસુ નણંદને સસરાને ખબર ન પડે એટલે ગરીબડી દીકરીએ હાડીના શેડેથી 2 આંખને આમ લૂસી નાખી. એ સાહેબ આહુડા પાડવા સેલા છે, આહુડા પાડવા સેલા છે, પણ આહુડા પીવા બહુ અઘરા છે ને હિન્દુસ્તાનની માલમાં આહુડા પીતી હોય ને તો આ જોગમાં આવવું જોઈએ. ખાનદાન ખોરડાની દીકરી હોય ને સાહેબ તમને દેખાવા ન દે. સાહેબ એક દિન બીજો દી ગયો ને એટલે પોતાની સાસુએ કીધું, વાવ નાઈ ધોઈને 2 જોડી કપડા હારે લેતા જાવ, તમારા પિયરની માલમાં 2 દી રોકાઈ આવો, શ્રીમત થઈ જાય પછી તમને જવા નહીં દઉં. પણ સાહેબ નાઈ ધોઈ અને એ વખતે કપડાની થેલીમાં 2 જોડી કપડા નાખ્યા અને થેલી આમ બગલમાં મેકી સાસુને અને સસરાને પગે લાગી અને પોતાના ધણીને એટલું કીધું, હાલો ને મને મેકી જઈશું. સાહેબ એ ઓલા શ્રીમંતના મુહૂર્તનું જે કાગળિયું હતું પોતાની હાડીના શેડે દીકરીએ બાંધ્યું છે. પોતાનો ધણી એ હાહરવેલના ગામના સીમાડે તેને એટલું કીધું, જો હવે તારા બાપનું ગામ દેખાય, અહીંથી ધીમે ધીમે વહી જા, હું થોડીક વાર અહીં ઉભો રહું છું. ગામના સીમાડે મેકીને પાછો વળી ગયો. પણ સાહેબ સંધિયા ટાણું રાંદલના ઓરડે સૂરજનારાયણ જવાની તૈયારી રહ્યા છે. આપણી ભાષામાં જડવેજડ દિવસ સંધિયા ટાણું. અને એ સમયે દીકરી બગલમાં કપડાની થેલી છે, 2 જોડી કપડા, અને ધીમા 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 ડગલા માંડીને બાપના એ ગામના પાધરમાં નહીં પણ સાહેબ પાધરમાંથી ઊભી બજારે ધીમે 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 જાય. પણ કોઈ મળે એને પૂછે, કેમ છે કાકી, કેમ છે કાકી, કેમ છે ભાઈ, કેમ છે કાકા, એ બધાયની ભાડ લેતી લેતી દીકરી પોતાના સાજલ સાપરે પોતાના બાપના આંગણે ગઈ. સાહેબ ઓસરીની ધારે ટેકો દઈને થાંભલીના ટેકે બુઢી બા બેઠી છે. દીકરી એ ડેલીમાં પગ મેકન બુઢી માને જોઈ ગઈ. સાહેબ કપડાની થેલીનો ઘા કરી અને દીકરી એટલું જ બોલી કે માં. એ સાહેબ માં શબ્દ છૂટ્યો, દીકરીના મોઢામાંથી શબ્દને છૂટવું અને બુઢીમાં ઓસરીની ધારે થાંભલીને ટકદન બેઠી, એના કાનમાં અવાજ અથડાય અને માએ આમ જોયું. સાહેબ એ આમથી દીકરીએ ગડગડતી દોટ મેકી, પણ બુઢીમાં સાહેબ લાકડી હાથમાંથી લાકડીને પડતી મેકી અને ઓસરીની ધારેથી માએ દેહનો ઘા કર્યો. બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારી દીકરી આવી એમ કરીને બુઢીમાં એ દીકરીને બથમાં લઈ લીધી, માથે હાથ માંડ્યા, ગાલે વાલ કરીને એટલું કીધું, બેટા કેમ છો, મજામાં? ઈ પહેલા તો સાહેબ ખાનદાન ખોરડાની ગરીબ દીકરીએ દુઃખને વતાવ્યું નહીં સાહેબ, પણ પોતાની માને એટલું કહેશે કે માં તમે કેમ છો? સાહેબ એથી આગળ વાત કરીએ. સંધ્યાતાણું થઈ ગયા, 2 માં ને દીકરી વાળું પાણી કરી નાની એવી તૂટલ ફાટલ ખાટલીમાં બેઠા છે. પછી દીકરીએ હાડીના શેડે બાંધેલી એક નાની ચબરકી ઓલું મુહૂર્તનું કાગળિયું હતું ને ખોલી અને પોતાની બુટીમાં ને મુઠ્ઠીમાંથી આમ કરી આમ દેખાડ્યું, માં માં.
એ આજે સવારે મારા સસરાએ ભૂદેવને બોલાવ્યા હતા, ભૂદેવે શ્રીમંતનું મુહૂર્ત આમાં જોઈને લખીને આપ્યું છે, આ હું તમને દેવા આવીશું ને 2 દિવસ રોકાવા આવીશ. પણ સાહેબ દીકરીના હાથમાંથી બુઢી માઈ આમ કરી આમ 2 આંગળીએ કાગળિયું પકડી અને કપાળે અડાડીને એટલું કીધું કે હે વિધાતા, એ વિધાતા, મારી દીકરીના નસીબ છે કેવા લખ્યા છે માં. એ ગામે મળી અને એને કદાચ પીળા હાથ તો કરી દીધા, પણ આ દીકરીના શ્રીમંતનું મુહૂર્ત આવ્યું. હવે હું ગામમાં કોની ડેલી ખખડાવું કે મારી દીકરીનું શ્રીમંતનું મુહૂર્ત હાચવે. એ બુઢીમાં જયારે રોવા માંડી, પણ સમજુ દીકરીએ કાગળિયું હાથમાં લઈ અને બુઢીમાના માથે હાથ મેકીને એટલું કીધું કે એમાં તું જો હવે રો ને તો તને તારી એક ને એક દીકરીના શોકન છે, રોજ નહીં. તેથી બુઢીમાં દીકરીને એટલું કહે છે કે બેટા રોવું નહીં તો શું કરું, આપણે તો આગળ પાછળ કોઈ નથી. અને જિંદગીની માલપા મિત્ર, બાપનું 12મું દીકરીની અઘેણી એક જ વાર આવે હો સાહેબ, આ એક જ વાર આવે. તેથી દીકરીએ એટલું કીધું, માં આપણી પાછળ કોઈ નથી કે ના, મારી કાકા કુટુંબ મામા મોહાળ બધું મરી ગયું, પણ આપણી પાછળ કોઈ આપણું ધર્મય નથી સાહેબ, આપણી પાછળ કોઈ ધર્મ નથી. આટલું કીધું ત્યાં બુઢીમાં એ કીધું બાપ એક છે. કોણ? લોઢાના દાંત વાળી ઓલા ધડીમલે મેલડી બેઠી છે. તેથી સાહેબ એ બુઢીમાં આમ ધૂળનો ધડીમેલો દેખાડ્યો કે સામે બેઠી ને એ તારા વડવાની 71 પેઢીનું ધર્મ કાળી નાગણી મેલડી બેઠી છે. અને સાહેબ માની પાસે આટલું જાણી અને દીકરી માં બે નિંદ્રાને આધીન બની ગયા, પણ રાતનો 1 વાગ્યો ને દીકરી જાગી હો સાહેબ. બાજુમાં બુઢી માં હુતી છે પોતાના બાપની માં, એને ખબર ન પડે એમ ધીમે ધીમે ડગલા માંડી અને એક નાની એવી શ્રીમંતના મુહૂર્તની ચબરકી કાગળિયું ચિઠ્ઠી હતી ને સાહેબ, પેલા તો મેલડી પાસે જઈ અને દંડવત પરિણામ 3 વાર મસ્તક નમાવીને પછી હાથ આમ મુઠ્ઠી ખોલીને એટલું કીધું કે માં મેં જોયું નથી પણ સાંભળ્યું છે કે નોધારાનો આધાર બની જાય, નમુડિયાની મૂડી બની જાય, વગર પૈસાનો વકીલ બની જાય, અને હારાના ગાડે હવ બેહે પણ ભાંગલના ગાડે તો મેલડી એક બેહે. એ મારે કોઈની પાસે દલીલ નથી કરવી, અને મેલડી જેવી માં હોય મારી દાઢી મૂછનો ધણી માગે ને તું આપતી હોય, હું તો એક તારી ગા છું, હું તારી અબળા છું, તારી પાસે ધન દોલત માંગવા નથી આવી, પણ એ મારા બાપની દેવી જો મારો બાપ તને બેહારતો ગયો હોય અને ધૂળના ધડીમલામાં મેલડી તું બેઠી હોય ને માં, એ મારો બાપ મરી ગયો, ગામના એ 4 માણસોએ કાંધ દઈને મારા બાપને શમશાનમાં બાળી દીધો, પણ મારા બાપની યારે નનામીમાં મેલડી તુંય નો મરી ગઈ હોય ને, એ તો આ શ્રીમંતનો મુહૂર્ત હાચવવું કે નો હાચવવું મેલડી તારા હાથમાં. આટલું કહીને સાહેબ દીકરી હોઈ ગઈ, બીજો દિવસ હોઈ ગયો, એને 2 દી જ રોકાવાનું હતું સાહેબ. બીજો દિવસ ઉગ્યો ને બીજો દિવસ હાથમી ગયો, વાળું પાણી કરીને એક બાજુ બુઢી ડોસી અને એક બાજુ દીકરી હુવાની તૈયારી કરે, પણ હુતા પેલા ફરીવાર ધૂળના ધડીમલા સામે જોયું. મારી આજનો હું મહેમાન છું, આજનો મહેમાન છું, કાલ તો મારા હાહરવેલના માર્ગે વહી જાય, પણ એ દુબળાની દેવ એ માણા મરવા જાતો હોય, હે માણા મરવા માટે હાલી નીકળે તારી સામે નજર મેકે જો કમો તે મરવા ન દેતી હોય તો મેલડી તને બીજું તો કઈ નથી કહેતી
પણ મારા શ્રીમંતનો દિવસ આવે અને શ્રીમંતના દિવસે જો મુહૂર્ત હાંચવવા ન આવી ને તો બીજો દિવસ તારી દીકરી ભાળશે નહીં. જેથી શ્રીમંતનો વાર તારીખ છે ને એ વાર તારીખે જો મુહૂર્ત હાંચવવા ન આવી ને તો માડી હું તને ચેલેન્જ મારીને જાઉં છું, બીજો દિવસ તારી દીકરી દુનિયાને ભારત કોઈને મોટું નહીં દેખાડું. સાહેબ આટલું કઈ દીકરી હોઈ ગઈ, રાતના 12-1 નો ટકોરો થયો ને સાહેબ, એ એક બુઢી ડોસી અહીં હુતી છે બાજુમાં અને બુઢી ડોસી બીજી રાતે 1 વાગે ધડીમલામાંથી બહાર. અને સાહેબ એ દીકરી નિંદ્રાના આધીન બની ગઈ છે. એક બાજુ પોતાના બાપની જન્મદાતા બુઢીમાં હુતી છે અને રાતના 1 વાગે ધોડીના ધડીમલામાંથી ઓલી બુઢી ડોસી ઊભી થઈ. હો સાહેબ, પણ ક્યાં જાય? ધીમે ધીમે ડગલા માંડી અને મારી નોધારાનો આધાર મારી મેલડી દીકરી હુતી હતી ન્યા પહોંચી ગઈ. હો સાહેબ, જઈ અને દીકરીને ખબર નથી ઘટના શું બને છે. દીકરી હુતી હતી એના કપાળની માથે જઈને મારી મેલડીયામાં હાથ મેક્યો સાહેબ. એ દુનિયાની માલિપા જેના લેલાડ માથે આ કપાળ માથે મેલડીનો હાથ આવી જાય ને સાહેબ, એ કપાળ ઉપર હાથ આવ્યો એટલે દીકરીની બે આંખો આમ કઈ પટ દઈને ખુલી ગઈ અને આમ જોયું કે પોતાની બુઢી માં જેવી જ માં છે. દીકરીએ બાવડું પકડીને એટલું કીધું, કેમ માં તને નીંદર નથી આવતી? એમાં તને કહું છું નીંદર નથી આવતી. ત્રીજી વાર દીકરીએ એટલું કીધું કે માં તો હુઈ જા, રાતને અડધી રાત વીતી ગઈ, માં તને નીંદર નથી આવતી. ત્યારે સાહેબ એ બીજો હાથ મેલડીએ દીકરીની છાતી માથે મેકીને એટલું કીધું કે દીકરી એ છાતીએ હાથ રાખીને હુઈ જા, એ હવે તું હુઈ જા ને હું મેલડી જાગું. એ તું હુઈ જા. દીકરી તું મને એમ કહેશ કે નીંદર નથી આવતી. સરવૈયા પરિવાર ઓધા દાદાના મેલડીમાના નામ માથે 501 રૂપિયો આવે છે. માં મેલડી જાજો આવા સરવૈયા જસુબેન મણીલાલ ટીમ્બી તમારા ફઈબા છે. સરસ. કાપણિયા પરિવારના દીકરી છે અને અમારા અજય ભુવાજીના ફઈબા છે. 501 થી એની પિયરની મેલડીને વધાવે છે સાહેબ.
અને સાહેબ એક તમને કહી દઉં, આ બેનો દીકરીઓ રહ્યા ને એમાં ઘણા પોતાના પીરની માતાના પાવરે જીવતા હોય હો સાહેબ, કે મારો ધણી ભલે દુબળો રહ્યો, હું ભલે દુબળી રહી, પણ મારા પિયરની માલિપા મારા બાપની માતા છે ને સાહેબ, એ દુઃખ પડે ને લાંબી આંગળી કરું અને જો રાતે ઉઠી ન થાય તો મારા પિયરની માતા મારી લોઢાના દાંત વાળી મારી ભાંગલ ગાડાની બેહનારી મેલડી એટલું બોલી કે બેટા બેટા તું મને ઓળખેસ? ત્યારે દીકરીએ એટલું કીધું સાહેબ એને તો એમ જ હતું મારા બાપની જન્મ દેનારી માં છે. તેથી દીકરીએ એટલું કીધું કે હા માં તું મારા બાપની માં છો, મારી ગઈઠી માં છો, હું તને કેમ ન ઓળખું? તેથી દીકરી માથે કપાળ ઉપર હાથ હતો ને સાહેબ, એ હાથનો આશીર્વાદ માથે દઈને એટલું કીધું કે બેટા એ તારા બાપની નહીં પણ તારા બાપના બાપની માં સૌ બાપ. બેટા કાલ રાતે આવીને તું મને આમંત્રણ દઈ ગઈ, ચિઠ્ઠી દઈ ગઈ, અને આજ હુતા પહેલા એટલું કીધું તું કે મારી મેલડી મારા બાપની હારે જો શમશાનમાં તું બળી ન ગઈ હોય ને તો દીકરીની ઇજ્જત ને હાચવવા આવજે, અને તું જો કદાચ નહીં આવી તો બીજો દિવસ દીકરી નહીં ભાળે. અને તેથી મેલડીએ કીધું કે બેટા જય મા મેલડી. બેટા કાલ દી ઉગે નાઈથી તારા હારવેલ ની માલી બાજા એ તારી સાસુ ને તારી નણંદ ને આમ સાથી ઠોકીને કહી દેજે કે આખા ગામની માલમાં કોઈનું શ્રીમંત નહીં નીકળ્યું હોય ને એ એવું શ્રીમંત કાઢવા એ મારી બુઢી માં આવવાની છે.
સરસ. સરસ સરસ. એનો બેન અફસોસ ન હોય, ઈ 1000 છે સાહેબ. એ સાહેબ કદાચ ધરમસિંહ ભાઈ દુબળો હોય છે, પણ મઢમાં બેઠેલી ને ઈ એનો હાયકમ ધણી દુબળો નથી સાહેબ. વાહ 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 વાહ. અને પછી સાહેબ દીકરી બોલી, શું બોલી? એ હારે 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 મેલડી મારી